नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। प्रभु तमारा पगले पगले पापा पगली मांडी छे। प्रभु तमारा पगले पगले पापा पगली मांडी छे। हवे तो अक्षर पाड़ो हरिवर, हवे तो अक्षर पाड़ो हरिवर, मारी कोरी पाटी छे। प्रभु तमारा पगले पगले पापा पगली मांडी छे। बाळक छूं मने खबर क्या शुं छे साचुं जीवन। छूं मने खबर क्या शुं छे साचुं जीवन। पड़ी जाऊं ना
રહેજો મારા કણ કણમાં, મારી સૂકી માટી છે પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. બાળક પકડે માની આંગળી, એમ હું ઝાલું છું તમને. બાળક પકડે માની આંગળી, એમ હું ઝાલું. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે કરવો આ સંસાર. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે કરવો આ સંસાર. મને જ તારશે ભવ પાર તારશે, મझधार માનૈયા કાંઠે પહોંચાડશે, એવી મુજને શ્રદ્ધા છે. શું ચેલીઓ થાય. 14 વર્ષની ઉંમરમાં એમની પ્રવર્તની અને મહત્રા નામની પદવી અપાણી. 28 વર્ષે સ્વર્ગે સિધાવ્યા. એ પદ્મલતા શ્રીજી મહારાજ સાહેબ આજે પણ માતર તીર્થમાં છે, અને માતર તીર્થમાં રહેલા પરમાત્મા સુમતીનાથ ભગવાન કોઈ પણ ભગવાનની આગળ એક વિશેષણ લાગુ ન પડે એવું સુમતીનાથ ભગવાનની આગળ પડે છે. કયું વિશેષણ? કયું વિશેષણ? સાચા. એટલે ભાઈ બધા બીજા ભગવાન ખોટા હશે. એક સુમતીનાથ દાદા આગળ સાચા અને બીજાની આગળ સાચા નહીં. આ સુમતીનાથ ભગવંતની પ્રતિષ્ઠા થવાનું ઘણું ઇમ્પોસિબલ હતું. અનેક વાવાઝોડા તોફા એમાં પણ એમની પ્રતિષ્ઠા થઈ. એવા પ્રચંડ પુણ્યના સ્વામી સુમતીનાથ ભગવંત અને છઠ્ઠા પરમાત્મા જેમનું નામ જે પરિવાર છઠ્ઠા પરમાત્માને લઈ અને વધાર્યા છે સંઘવી પરિવાર. ક્યાં છો ભાગ્યશાળી? સંઘવી પરિવાર. આ પરિવાર પરમાત્માના જે દર્શન કરાવો છો, આ કયા ભગવાન છે? હે ભાઈ, છઠ્ઠા ભગવાન. લગભગ આ ભગવાનનું નામ બધે ખોટું બોલાતું. વાસ્તવિકતામાં નોટ પદ્મ પ્રભુ, રાઈટ પદ્મ પ્રભ. સમજાય છે શું કહું છું ભાઈ? પુણ્યશાળીઓ પ્લીઝ કોઈ ખોટું નહીં લગાડતા. કરેક્શન જે છે એ આપને કરાવવા માંગી રહ્યો છું. 9મા ભગવાન કયા છે? હે ભાઈ, આ કેટલામાં છે? છઠ્ઠા. પછી 7મા શુકાશુનાથ. 8મા એમાં પણ ગરબડો. 8મા ભગવાનના નામમાં પણ લોકો ગરબડ કરે. 8મા મારી બહેનો, 8મા ભગવાનનું નામ એમાં પણ 8મા ભગવાનમાં ચંદ્ર પ્રભુ બોલતા હોય છે. રોંગ. ચંદ્ર પ્રભુ નહીં. શું બોલીશું ભાઈ? ચંદ્ર પ્રભ સ્વામી. આ કયા છે? પદ્મ પ્રભ સ્વામી. આ પદ્મ પ્રભ સ્વામી પરમાત્મા માતાની કુક્ષીમાં આવ્યા ત્યારે માતાના મનમાં થયું હું કમલની શૈયા બનાવું, કમલના પુષ્પોની શૈયા બનાવું અને એમાં હું આરામ કરું. અને પદ્મ એટલે કમળ અને એમના ઉપરથી પરમાત્માનું નામ રાખવામાં આવ્યું. એ પદ્મ પ્રભ સ્વામી. એક વડીલ મુરબ્બીને એક વિનંતી કરું, આ થોડા આગળ વધારો, આગળ વધારો પ્લીઝ, થોડા આગળ વધારો બસ.
आपने चौथा परमात्मा को क्या છે ભાગ્યશાળી આપને વિનંતી છે આપ ત્યાંથી થોડા ઉતાવળ આપે પણ અહીંયા થઈ આમ થઈને આપ ત્યાં પધારશો બરોબર છે પહેલા ચોથા પરમાત્મા પછી પાંચમા પરમાત્મા અને પછી છઠ્ઠા પરમાત્મા વાળા ક્રમશઃ ભાગ્યશાળી અહીંયા આગળ ભક્તિ ગીત થશે આપ એ વખતે આગળ વધારશો અને પછી પણ હવે જેમના પણ નામ લેવાય આ પુણ્યશાળીઓ એકદમ પરફેક્ટ ઊભા છે એ જ રીતે પછીના પુણ્યશાળીઓ વધારવાનું રહેશે હવે આવી રહ્યા છે શુભાશુનાથ પરમાત્મા માટે વિમલાબેન મફતલાલ પરમાણી પરિવાર પછી શુદ્ધિનાથ ભગવાન માટે શિકેશ શાહ પરિવાર અને શંકરનાથ પરમાત્મા નહીં શુભાશુનાથ ભગવાન માટે અશોકભાઈ સાટિયા પરિવાર પછી ચંદ્ર ભગવાન સ્વામી ભગવાન માટે વિમલાબેન મફતલાલ પરમાણી અને શુદ્ધિનાથ ભગવાન માટે શિકેશ શાહ પરિવાર બધા અરે ભાઈ ખાલી નામ બોલું છું વડી નામ બોલીશ તો ખ્યાલ આવે હા બધા બધા છે આત્મને પરમાત્મનો જે સંગ જગો છે આત્મને પરમાત્મનો જે સંગ જગો છે
છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ. બેસુરી થઈ જાય અમારી પુણ્યની સરગમ. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ. બેસુરી થઈ જાય અમારી પુણ્યની સરગમ. દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે. જ્યાં વસે છે તું મને
शान्ति दीनेश्वर साचो साहिब शांति करण इन कली में हो जी है जी तू मेरा मन में तू मेरा दिल में ध्यान धरूं पल पल में साहिब जी तू मेरा मन में तू मेरा दिल में तू मेरा मन में तू मेरा दिल में भव मां भमता मैं दर्शन पायो आशा पूरो एक पल में हो जी जी तू मेरा मन में तू मेरा दिल में तू मेरा मन में तू मेरा दिल में निर्मल ज्योत वदन पर सोहे निकस्यो जू चंद बादल में हो जी जी तू मेरा मन में तू मेरा दिल में तू मेरा मन में तू मेरा दिल में
मेरो मन तुम साथे लीनो मीन बसे जूं जल में साहेब जी तू मेरा मन में तू मेरा दिल में तू मेरा मन में तू मेरा दिल में દરેક પોલીસરીઓ નીચે બિરાજો, દરેક પોલીસરીઓ નીચે બિરાજો, દરેક પોલીસરીઓ નીચે બિરાજો. 13મા વિમલનાથ પરમાત્મા માટે ઉલ્લાસીબેન હિંમતલાલ, 14મા અનંતનાથ પરમાત્મા માટે રંજનબેન રજનીકાંતભાઈ પરિવાર આવી ગયા છો. રંજનબેન રજનીકાંતભાઈ પધાર્યા છો. ક્યાં છે પોલીસરી? 14મા પરમાત્મા માટેના પરિવારજનો બાકી છે અને 15મા ધર્મનાથ પરમાત્મા ચંદ્રકાંતભાઈ ચિમનલાલ શાહ અમે વ્યવસ્થા કરીએ રશ્મિભાઈ જે પરિવાર એ આપણી માતૃમંદિરની પાઠશાળાના કમલેશભાઈ સર અત્રે આવેલા છે. આપણે તેમનું સહ સ્વાગત કરીએ છીએ અને આપણને તેઓ જે પણ કંઈ કહેશે આપણે 2 મિનિટ તેઓને સાંભળીએ. કમલેશભાઈ માટે સૌથી પહેલા જોરદાર તાળીઓ. આપણા પાઠશાળાની પાઠશાળા વર્ષોથી અજીતભાઈ અમારા સાથે અમે સાથે ભણેલા મહેસાણાના એક જ માતાના સંતાન. ચલો નાના છોકરા જવાબ આપો. આ મોટી કલરફુલ કેમ બનાવી છે? રેડ વ્હાઈટ. આ ચલો કયા બે ભગવાન પદ્મપ્રભુને વાસુ પૂજ્ય? જલ્દી જાઓ દર્શન કરવા. તો 6 અને 12 કયા કલરના છે? પદ્મપ્રભુને વાસુ પૂજ્ય. જોઈ રાખતા પછી ચંદ્રપ્રભુને જોઈના તો ઉજ્જવલ વ્હાઈટ કલર. મલ્લીનાથને 500 તો અને મુરલીધરને દેવના તો 4 ભગવાન 4 કલરના 8 ભગવાન. એવું નથી કે કલરફુલ બનાવવા માટે. બાકીના 16 ભગવાન કયા કલરના હતા? જોડે જે કંચન સમાય તો 16 ભગવાન ગોલ્ડન કલરના. બાકીના 24 ભગવાન કઈના ખબર પડે? ઋષભદેવ છે કે અજીતનાથ ખબર કઈ ના પડે? લાંછન નહીં, લાંછન એટલે કલમ થાય. લાંછન એટલે ચિહ્ન. ઓકે વિચારો. ચલો ભાગ્યશાળીઓ કેટલા પરમાત્માના જાપ થતા હોય તો આ વિમલનાથ દાદા છે, અનંત સુખને આપનારા. અને આજ 2300 વર્ષથી પણ પ્રાચીન જે સંપ્રતિ મહારાજાએ 1.25 લાખ જીન મંદિર અને 1.25 કરોડ જીન પ્રતિમાજી બનાવ્યા હતા, એમાંથી એક પરમાત્મા અનંતનાથ દાદા મુંબઈમાં બિરાજમાન છે. ક્યાં આગળ? મસ્જિદ બંદર. 2300 વર્ષ પ્રાચીન સંપ્રતિ મહારાજા દ્વારા બનાવેલા એ અનંતનાથ ભગવંત આજે પણ મસ્જિદ બંદરમાં બિરાજમાન છે. અને આ જીવનમાં બધા વિના ચાલશે. કોના વિના નહીં ચાલે? પૈસા નહીં ભાઈ.
એ ભાઈ બધા વિના ચાલશે, કોના વિના નહીં ચાલે? ધર્મ વિના નહીં ચાલે. ધર્મ શ્વાસ છે, ધર્મ પ્રાણ છે, ધર્મ આપણા હૃદયના ધબકારા છે, ધર્મ રોટલીદાર શાકભાત છે, ગુલાબ જાંબુ નથી કે પ્રસંગે કરવાનો, ક્ષણે ક્ષણે કરવાનો, એવો આ ધર્મ છે. આજ આપણે ડોંબીવલી કે કરજત કસારા ન રહેતા માતૃ મંદિરમાં રહીએ છીએ. અહીંયાનો ભાઈ એક ફ્લેટ કેટલો 25-50 લાખનો હશે, એટલે કહેશો કે તમે હજી સર અમારી મજાક કરી રહ્યા છો. અમે 3 બેડ કે 4 BHK માં રહેવા વાળા, 3-4 CR ના ફ્લેટમાં રહેવા વાળા, આ બધો જ પ્રતાપ રૂડો પ્રતાપ હોય તો ફક્ત ને ફક્ત ધર્મનો છે. માટે જીવનમાં બધા વિના ચાલશે, ધર્મ વિના નહીં ચાલે. ધર્મ ફક્ત દેરાસરમાં થાય છે એ આપણી ભૂલ છે. ધર્મ ફક્ત ઉપાશ્રયમાં થાય છે એ આપણી ભૂલ છે. દરેક વ્યક્તિના વ્યવહારમાં ધર્મ જોઈશે, ધંધામાં ધર્મ જોઈશે, ન્યાય નીતિમાં ધર્મ જોઈશે. અને ભાગ્યશાળીઓ, અને એક સુંદર મજાનું રિસર્ચ કરવા માટે અમેરિકાથી 10 સ્કોલરો, ભાઈ મેં ઘણી વાર કહ્યું પણ ભાગ્યશાળીઓ બધા જ નીચે બેસી જાઓ તો બહુ સારું રહે. બહુ સરસ, એકદમ બહુ સરસ, એકદમ સરસ. બિરાજો નવો તો ત્યાં ચેર પણ છે ભાગ્યશાળી. બરાબર, ભાગ્યશાળી એક રિસર્ચ કરવામાં આવ્યું કમલેશભાઈ કે આજે દુનિયામાં લોકોને 3 વસ્તુ જોઈએ છે. નંબર 1 હેલ્થ, નંબર 2 વેલ્થ, અને નંબર 3 માન, પ્રતિષ્ઠા, યશ. આ 3 ને ભેગા કરવા શું કરવા? ભેગા કરેલું હેલ્થ, પૈસા, માન, પ્રતિષ્ઠા, આ બધું ચાલ્યું ન જાય એ માટે શું કરવાનું? જૈન શાસનમાં ભગવાન મહાવીર સ્વામી પરમાત્માની 16મી પાટે થનારા આચાર્ય ભગવંતે એના માટે આખો ગ્રંથ લખ્યો છે. પણ એક વાક્યમાં જવાબ આપવો હોય, હૃદયમાં કોતરી નાખવા જેવી વાત છે ભાગ્યશાળી. અને US થી આખી એક 10 જણની ટીમ ઇન્ડિયાની 6 મહિના રોકાઈ, આનું રિસર્ચ કર્યું. તમે તમારા ભગવાન, યંગ લોકોને કહું છું, તમારા ભગવાન ગૂગલમાં નાખીને જોજો આ 3 વસ્તુ માટે શું કરવાનું. આખાનું રિસર્ચ આવ્યું એક વાક્યમાં. જેને પણ પોતાનું હેલ્થ ટકાટક જોઈએ છે, નોટો પૈસા જબરજસ્ત જોઈએ છે, અને યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ, વાહવા, પ્રશંસા આ બરાબર જોઈએ છે, એને જીવનમાં ફક્ત ને ફક્ત ન્યાય, નીતિ અને સદાચારથી જીવન જીવે. એને આ 3 ન હોય તો આવીને મળે, અને હોય તો ક્યારેય જાય. શરત એક, એમને એમનું જીવન ન્યાય, નીતિ અને સદાચારથી જીવવું જોઈએ. જેટલું જીવનમાં કૂડ કપટ વધારે, જેટલું જીવનમાં અન્યાય અનીતિ વધારે, જેટલું જીવનમાં દંભ કપટ વધારે, જેટલો ઈગો વધારે, એટલું આ બધું જ આનો ઇન્ડેક્સ ક્યારે કકળ ભૂસ થઈ જશે ખબર નહીં પડે. નક્કી કરીશું ચરમ તીર્થાધિપતિ ભગવંત મહાવીર સ્વામી પરમાત્માની 16મી પાટે થનારા મહાપુરુષોએ રચેલો ગ્રંથ ન્યાય નીતિ વાળો, અને આપણી આ ટીમે કરેલું નક્કી આપણું જીવન પણ ન્યાય નીતિને ધર્મમય થાય એવા ભાવથી 3 પરિવારોને વિનંતી કરીશું, આપ સંગીત સાથે અહીંયા આગળથી પધારશો. અને ત્યાં આગળ અને હવેના એક પરમાત્માની વાત એવી આવે છે, આપ હલી જશો એવી અદ્ભુત વાતો હવેના પરમાત્મા માટેની આવે છે. જીવનમાં ક્યારેય ન સાંભળેલી, ન સોચેલી, ન વિચારેલી આપ સાંભળીને તંગ પોકારી જશો એવી સુંદર મજાની વાતો આપણે કરીએ. એની પહેલા હવે માટે કરીને જે બનાવી રહ્યા છે પેપર અહીંયા આગળ હતું. હાજી
राज राजेश्वर देवादिदेव श्री विमललाल परमात्मा। हाँ जी। आज बगड़ा बोरुड़ा शरणायो में हो शासन सम्राट श्री ज्ञानेश्वर जी चारों तरफ बस दुख पीड़ा है, कोई हरे ना पीर। चारों तरफ बस दुख पीड़ा है, कोई हरे ना पीर। सिसक रहा कोई तड़प रहा है, बहता जाए नीर। आने वाले कल की देख के धुंधली ही तस्वीर। वर्तमान ये पूछे तुमसे, हो कहाँ महावीर।
कि फिर से जन्म लो ना। चारों तरफ बस दुख पीड़ा है, कोई हरे ना पीर। चारों तरफ बस दुख पीड़ा है, कोई हरे ना पीर। सिसक रहा कोई तड़प रहा है, बहता जाए नीर। आने वाले कल की देख के धुंधली ही तस्वीर। वर्तमान ये पूछे तुमसे, हो कहा महावीर कि फिर से जन्म लो ना। बहता जाए नीर। आने वाले कल की देख के धुंधली ही तस्वीर। वर्तमान ये पूछे तुमसे, हो कहा महावीर कि फिर से जन्म लो ना। એકના ભગવાન ક્યારે પણ દૂર થવાના નથી. એની સાથેનો જે સંપર્ક, એની સાથેનો જે સંબંધ જેટલો ઘટ્ટ, જેટલો મજબૂત, એટલા ક્યારે પણ ભગવાન દૂર થવાના નથી. અને એના માટે જ આજ આપનો પ્રયત્ન છે કે વાશ ભવો ભવ તારું શાસન તો મળે જ, તારું શાસન મળ્યા પછી તું છે જ્યાં હોય ત્યાં હું, જ્યાં હોય ત્યાં તું, અને તું જ્યાં હોય ત્યાં હું. એવો જે નાતો, એ નાતો આપણે આજે બાંધવા માટે કટિબદ્ધ બન્યા છે. અને સરસ આવો એક પ્રસંગ શ્રી સંઘના માટે તમે શ્રી સંઘે ઉપસ્થિત કર્યો છે. જે વાતાવરણ જોઈ રહ્યો છો, કેટલું સરસ મજાનું વાતાવરણ છે. ભાવોલ્લાસ અને સાથે સાથે ભાવની અભિવૃદ્ધિ, એ અભિવૃદ્ધિનું આ સરસ મજાનું ઉદાહરણ છે. તો સરસ આ જે કાર્ય છે, કાર્યની રૂપરેખા અજીતભાઈ વગેરેનો અમને બધાને જો કે ખબર જ છે, છતાં જે કંઈ કાર્ય કરવાને માટે આપણે જઈ રહ્યા છે, બસ સરસ એવા ભાવોલ્લાસ પૂર્વક એ કાર્ય કરજો. મને તો ઘણી વખત એવા બધા વિચારો પણ આવે છે કે જો સંઘ જે છે બધી જ રીતે જો વિચારતો હોય છે, તો શું દર્શનીય પ્રતિમાજી સુધી કરવું? દર્શનીય પ્રતિમાજી સુધી જ વિચારવાનું? હા, હજી આગળ નહીં વિચાર કરવાનો. આગળ વિચાર કરીને શ્રી સંઘનું જે કર્તવ્ય છે, શ્રી સંઘની જે અભિવૃદ્ધિ છે, એ અભિવૃદ્ધિ આ ભગવાનનો થકી થાય છે. અને એના માટે ભવિષ્યમાં પણ સારામાં સારા એવા વિચારો કરજો. ભગવાન બધી જગ્યાએ માઈ જાય છે, બધી જગ્યાએ સારામાં સારી રીતે સમાવેશ થઈ જાય છે. ભગવાનને ક્યારે પણ સંકળામણ નથી. આપણે સંકળામણ છે, ભગવાનને સહેજ પણ સંકળામણ નથી. સોનાવાલા બિલ્ડિંગમાં અમારું ચોમાસું છે, અને એ ચોમાસાની અંદર ત્યાં પણ મેં વાત કરી કે 60 વર્ષ જેટલું જિનાલય પ્રાચીન છે. ભાઈખાનાથી નીકળો બાપુ અમીચંદ સુધીમાં પહોંચતામાં આ એક જ એવું જિનાલય. અને ત્યાર પછી ભાઈ પણ રસ્તામાં મને વાત કરી કે બસ આ પણ જિનાલયના 45 જેટલા વર્ષ થયા. સરસ આટલી પ્રાચીનતા આપણા જિનાલયની. આચાર્ય ભગવંત ધર્મશ્રી મહારાજનો આ તબક્કે શ્રી સંઘની ઉપર એમનો ઉપકાર માનવો જોઈએ કે જેના પરિણામે સરસ એવા પ્રતિમાજી આપણને જિનાલયની આપણે ત્યાં પ્રાપ્તિ થઈ છે. આમે પણ બધાને સમયનો અભાવ હોય છે, સમયનો અભાવ છે. ઘરેથી નીકળો તો ભગવાનના દર્શન કરીને નીકળવું જોઈએ. દેરાસર જ્યારે લાંબુ પડી જતું હોય તો આ બધામાં આળસ આવી જતી હોય છે. અને બીજું કે આપના જે છોકરાઓ પરિવારો જે છે તેને પણ દર્શન તો કરવા જરૂરી થઈ પડતા હોય છે. અને આવું સરસ મજાનું માધ્યમ આલંબન અહીંયા સર્વોત્કૃષ્ટ પ્રકારનું આલંબન અહીંયા ઊભું કર્યું છે. હજી એમાં વધારો કરો, વધારો થાય તે પ્રમાણે પ્રયત્ન કરજો. ભગવાનનું શાસન પ્રાપ્ત થયું તમને અમને બધાને. બસ જલ્દીમાં જલ્દી એ શાસનના સહારે આપણે બધા સાથે મોક્ષમાં પહોંચીએ એવી આ તબક્કી પ્રાર્થના. બહુ સુંદર મજાની વાત પૂજ્ય ગુરુ ભગવંતે કરી છે. મુનિશાજીઓ, આ શાસનને પામી આપણે આપણું બને એટલું શીઘ્રમાં શીઘ્ર કલ્યાણ કરીએ એવા ભાવ સાથે
એક જ ભવમાં બે બે પદવી પામ્યા હતા એવા ત્રણ પરમાત્મા શાંતિનાથ, પૃથ્વીનાથ અને અરનાથ પરમાત્મા વાળા ભાગ્યશાળીઓ આવી જજો. આપણી પાસે સમય પૃથ્વીનાથ પરમાત્માનો જેમણે લાભ લીધો છે એવા ભાગ્યશાળી જમનાબેન દયાલાલ મોદી પરિવાર તરફથી એક સોનાની ચેન અને એક સોનાનો સિક્કો. બહુ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. જેમને પણ સોનાની ચેન, સોનાના સિક્કાનો લાભ લેવાની ભાવના હોય એ ભાગ્યશાળીઓ બોલી શકો છો. સોળમા પરમાત્મા માટે સોનાની ચેન બનીબેન ભીમરાજજી પરિવાર, બહુ સરસ, ધન્યવાદ ભાગ્યશાળીઓ. અને કોઈ લખો છો ને આ બધું ભાગ્યશાળી પશુ પક્ષીની તિર્યંચ ગતિમાં નથી ગયા. આ શાંતિનાથ પરમાત્મા એ છે ભાગ્યશાળીઓ જે પરમાત્મા પહેલા ભાવ કરતા બીજો ભાવ ચડિયાતો, બીજા કરતા ત્રીજો ભાવ ચડિયાતો, ઉત્તરોત્તર 12 ભાવ જેમના ચડિયાતા થયા છે. આ શાંતિનાથ પરમાત્મા એક ભાવમાં 16,000 દેશોના રાજા થયા છે. એક ભાવમાં 32,000 દેશોના રાજા ચક્રવર્તી થયા છે. આ શાંતિનાથ પરમાત્મા એક ભાવમાં તીર્થંકર પરમાત્માના પુત્ર બન્યા છે. આ શાંતિનાથ પરમાત્મા એ છે છેલ્લા 5 ભવોથી અવધિ જ્ઞાન સાથે લઈને આવતા હતા. કદાચ આપણે સંકેશ્વરમાં જઈએ, કોઈ સંકેશ્વર કાશુનાથ દાદાનો ચઢાવો લે અભિષેક કરવામાં અને આપણને ગોતતા આવે તમે ક્યાં છો, પહેલો અભિષેક તમે કરો. આવું ક્યારે જીવનમાં બને? એક વાર નહીં, હરેક વાર. શાંતિનાથ પરમાત્માના જીવનમાં એવું બન્યું, જેટલા પણ પરમાત્મા જન્મ્યા દરેક પરમાત્માનો પ્રથમ અભિષેક એના સૂત્રધાર ભલે ધર્મેન્દ્ર દેવ હોય પણ એમના પ્રથમ અભિષેકનો લાભ શાંતિનાથ પરમાત્માને જ મળ્યો છે. આવું એક વાર નહીં, 1000 વાર નહીં, 1 લાખ 1 કરોડ વાર નહીં, આવું અસંખ્ય વાર થયું છે. તેવા પ્રચંડ પુણ્યના સ્વામી સોરમાં શાંતિનાથ દાદા છે. પગ બહુ દુખે છે, પેટ બહુ દુખે છે, માથું બહુ દુખે છે. આની 17 કમ્પ્લેનો મને ને તમને છે. શાંતિનાથ પરમાત્માને 12 ભવમાંથી એક પણ ભવમાં એક મોટો નહીં, નાનામાં નાનો રોગ થયો નથી. આ શાંતિનાથ દાદાના 12 ભવમાંથી એક પણ ભવમાં કોઈની સાથે ઝઘડા, મારામારી, એની વાત તો જવા દો, કોઈને દિવસ માથું દુખે એવો પ્રોબ્લેમ આ શાંતિનાથ દાદાને બન્યો નથી. પ્રચંડ પુણ્યના સ્વામી સોરમાં શાંતિનાથ દાદાના ઘરમાં પત્ની કેટલી હતી? શાંતિનાથ દાદાના ઘરમાં પત્ની કેટલી? બહુ ઝાઝી નહીં, 32,000 દેશ. દરેક દેશના રાજાની દીકરીના લગ્ન શાંતિનાથ દાદા સાથે. 32,000 પત્ની. બસ નહીં, 32,000 દેશના નગરસેઠ, દરેક નગરસેઠની દીકરીના લગ્ન શાંતિનાથ દાદા સાથે. 1,92,000 સ્ત્રીઓ શાંતિનાથ દાદાની હતી. આ પત્નીઓ હતી એ મોટી વાત એ છે આટલી પત્નીઓ હોવા છતાં લગ્ન કરતાની સાથે કેટલાય વર્ષો સુધી એમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું છે.
આવા પ્રચંડ પુણ્યના સ્વામી જેના ઘરમાં 1.5 કરોડ દીકરાઓ હતા, એ તમામનો ત્યાગ કરી જેમને સંયમ સ્વીકાર્યું છે અને બીજા શાંતિનાથ દાદા પછી કુંથુનાથ દાદા જેમના પણ 1.5 કરોડ દીકરા, એમને પણ 1,92,000 સ્ત્રીઓ, 32,000 દેશના રાજા આ કુંથુનાથ અને અરનાથ પરમાત્મા પણ 32,000 દેશોના રાજા ચક્રવર્તી હતા. આ ત્રણેય પરમાત્માનો એક જ ભવમાં બે મોટી પદવી પામ્યા હોય તો આ શાંતિનાથ દાદા, કુંથુનાથ દાદા અને અરનાથ દાદા ત્રણેય પરમાત્માનો લાભ અદ્ભુત લીધો છે. અહીંયા ત્રણેય પરમાત્મા વધારી રહ્યા છે અને એના પછી જેમને આવવાનું છે એવા ભાગ્યશાળીઓ મલ્લીનાથ ભગવંત માટે પ્રીતિબેન મહેન્દ્રભાઈ, મુનીશ્વર સ્વામી પરમાત્મા માટે વિમરાબેન એમ શાહ અને નવીનાથ પરમાત્મા માટે કિશોરભાઈ જૈન પરિવાર. બરાબર સંગીત સાથે પ્લીઝ. अपने दिल का हाल में सुनावन आया सा, अपने दिल का हाल में सुनावन आया सा, हो दादा मनावन आया सा, हो मैं तो मारा दादा मनावन आया सा, अपने दिल का हाल में सुनावन आया सा, अपने दिल का हाल में सुनावन आया सा, ओ मैं तो मारा दादा मनावन आया सा, ओ मैं तो मारा दादा मनावन आया सा। થતો જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું રોમે રોમે હું તારો થતો જાઉં છું
તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. તારી નજરોમાં નજરાતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. હવે જોડું નહીં નાતો હું જગમાં કોઈથી. મને વાલો તું વાલો સૌથી. હવે જોડું નહીં નાતો હું જગમાં કોઈથી. મને વાલો તું
વાલો સૌથી તારી યાદોમાં ખોવાતો જાવ છું તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાવ છું રોમે રોમે હું તારો થતો જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાવ છું હવે શરણું લીધું છે તો સત રાખજે તારા संकेश्वरा पार्श्वनाथ भगवंत करता पण जो प्राचीन में प्राचीन है तो गिरनार तीर्थ निवासी नेमिनाथ परमात्मा भाई सेवी व्यवस्था बाकी है આપણે હજી કઈ વ્યવસ્થા બાકી છે જરા કોની જોવાય છે ભાઈ આવી ગઈ થાળી આવી ગઈ ચલો બધાઓ પ્લીઝ હાજી ચાવર વિજયની સાથે બધાઓ जय जय गरबो गिरनार जय गरबो गिरनार प्रेमनाथ गिरी शरणा जय जय गरबो गिरनार जय जय गरबो गिरनार जय गरबो गिरनार प्रेमनाथ गिरी शरणा जय जय गरबो गिरनार
એવી મુજને શ્રદ્ધા છે, સાચે સાચી શ્રદ્ધા છે, દ્રઢ મુજને શ્રદ્ધા છે, પાકે પાય શ્રદ્ધા છે, જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે કરવો સંસાર. નશ્વર સંબંધો જ્યારે સાથ છોડશે, ત્યારે નિશ્ચયે મારો હાથ પકડશે, સમજણ દેશે, સાંત્વના દેશે, શક્તિ પણ દેશે. ભૂલો જો પડીશ મુજને માર્ગ એ દેખાડશે, ઢીલો જો પડીશ મારો સત્ય એ વધારશે. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે કરવો આ સંસાર. મુજવણ થશે તો માર્ગદર્શન આપશે, અવઢવમાં સાચી મને સમજણ આપશે. મોક્ષ માર્ગનું એકાંતે આકર્ષણ આપશે, પુરુષાર્થ કરશે ને આધાર આપશે. સમર્પિત થયેલાનું ધ્યાન સદા રાખશે. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે કરવો આ સંસાર. અજ્ઞાન અંધકારને દૂર કરશે, જ્ઞાનના જ્વાળા જરૂર
નાથ જરા 2 મિનિટ પહેલા ધ્યાન આપજો. આપણા મૂળનાયક ભગવાન પાર્શ્વનાથ ભગવાન, એમના અધિષ્ઠાયક માતા પદ્માવતી માતા, પાર્શ્વયક્ષ. પાર્શ્વયક્ષ એ ગણપતિ જ્યાં દેખાય છે, અને 24 ભગવાન એ પણ એક આપણા જેવી વ્યક્તિ હતી. 24 ભગવાનમાં સૌથી વધારે દુઃખ આવ્યું પાર્શ્વનાથ ભગવાન. 10 જન્મ સુધી કેવા કેવા એમને દુઃખ આવ્યા, પણ પાર્શ્વનાથ ભગવાનની વિશેષતા કે પોતાના જીવનમાં આવેલા દુઃખમાં મૌન રહે. એમના ભાઈએ 10 જન્મ સુધી મનમાં વેરનો જ ગુણાકાર કર્યો, અને પાર્શ્વનાથ ભગવાને સમાધિનો ગુણાકાર, એટલે સમાધિ મરણ માટે જનરલી પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરે કે અંતિમ સમય જ્યારે પણ આપણો આવે ત્યારે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિમાં આપણો જીવ રહેવો ન જોઈએ. સમાધિ મરણ કોઈ નોકાર સંભળાવતું હોય આપણને, તો આ 10 ભવ દરેક ભગવાનના હંમેશા ભવ સંકિત આવ્યા પછી થાય. સંકિત એટલે આપણી જોવાની દ્રષ્ટિ બદલવી. આપણું જે દ્રષ્ટિકોણ છે, નજરિયો આપણો જે કહેવાય, ઋષભદેવના સંકિત પછી 13 ભવ, શાંતિનાથના 12 ભવ, નેમનાથના 9 ભવ, પાર્શ્વનાથના 10 ભવ અને મહાવીર સ્વામીના 27. આના સિવાય બધા ભગવાનના 3 ભવ. તો કે સંકિત એટલે આ ભવ દર્શન કરાવવાનું ખાસ કારણ શું છે? તો કે એમના જે ગુણ દરેક જન્મની અંદર દેવલોકમાં સુખમાં પણ એ સુખી નહીં, અને આવેલા દુઃખમાં પણ એ દુઃખી નહીં, કે જે એમને સમભાવ વગેરે રાખ્યો, સમ્યક દર્શન. તો આપણામાં સંકિત આવ્યું કે નહીં કઈ રીતના ખબર પડે? તો કે સૌથી પહેલાં જ્યારે તમને આખી દુનિયા નિર્દોષ લાગે, નિર્દોષ, એણે આપણી સાથે આવું કર્યું કે એ તો નિમિત્ત છે, આપણા કર્મ એવા છે માટે. આખી દુનિયા જ્યારે તમને નિર્દોષ લાગે, અને બીજા નંબરમાં બધાની ખાલી ખૂબી જ દેખાય, ખામી ન દેખાય, બધામાંથી ખાલી દ્રષ્ટિ જ્યારે બદલાય ત્યારે આપણા ભાવની ગણતરી ચાલુ થાય. તો પાર્શ્વનાથ ભગવાનની 3 વિશેષતા છે. 10 જન્મ સુધી પોતાના જીવનમાં આવેલા દુઃખમાં એ પોતે મૌન રહ્યા. બીજું, સેકન્ડ લાસ્ટ ભવમાં જ્યારે દેવલોકમાં હતા ત્યારે વિમલનાથ ભગવાનથી વિમલ, આનંદ, ધર્મ, શાંતિ, કુંતુહર, મલ્લી, મુનિસુર, રત્નમી અને નેમી, આ 10 ભગવાનના 5 કલ્યાણક એટલે 50 કલ્યાણક, એવા 10 જગ્યાના 500 કલ્યાણક. બીજાના જીવનના સારા પ્રસંગોને એમણે માન આપ્યું. દેવલોકમાંથી નીચે આવી બીજાના સારા પ્રસંગોને માન, અને પોતાના જીવનમાં આવેલા દુઃખમાં મૌન. અને આ એક જ ભગવાન એવા છે, મલ્લીનાથને નિર્ણય તો પરણ્યા જ નતા, ચલો લગ્ન જ, પણ પાર્શ્વનાથ ભગવાન લગ્ન કરી અને બ્રહ્મચર્યનું જે પાલન કર્યું છે, તો એવા પાર્શ્વનાથ ભગવાન 3 વિશેષતા. એટલે પાર્શ્વનાથ ભગવાનના નામ પણ કોઈ ગામ ઉપરથી છે, કોઈ ચમત્કાર ઉપરથી છે, કોઈ વિશેષણ ઉપરથી છે. તેવા પાર્શ્વનાથ ભગવાનના 10 ભવના જે આપણે દર્શન કરી રહ્યા છે, તો ભગવાન આપણા હૃદયની અંદર પધારે છે. એવા ભાવ સાથે બાકીના માટે પાઠશાળા પધારે. જે ડૂબાડજે જીવાડજે કે
नाथ भगवान रे सगड़ू तने सौंपी दीधु पार्श्वनाथ भगवान रे। तू कारजे के मारजे दर छोड़जे स्वीकारजे। तू कारजे के मारजे दर छोड़जे स्वीकारजे। सगड़ू तने सौंपी दीधु पार्श्वनाथ भगवान रे सगड़ू तने सौंपी दीधु पार्श्वनाथ भगवान रे। सेवा तारी आप जे के दूर तुझ थी राख जे। सेवा तारी आप जे के दूर तुझ थी राख जे। सेवा तारी आप जे के दूर तुझ थी राख जे। स्मरण तारू आप जे स्मरण तारू आप जे के माया माल पटाव जे। स्मरण तारू आप जे के माया माल पटाव जे। सगड़ू तन सौंपी दीधु पार्श्वनाथ भगवान रे सगड़ू तने सौंपी दीधु पार्श्वनाथ भगवान रे। ओम ह्रीं अर्हं नमो नमः पार्श्वनाथाय नमो नमः। शंखेश्वराय नमो नमः नाकोडनाथाय नमो नमः। ओम ह्रीं अर्हं नमो नमः पार्श्वनाथाय नमो नमः। शंखेश्वराय नमो नमः नाकोडनाथाय नमो नमः। सत्संग कोई ने आप जे के तू संग मां तू राख जे। सत्संग कोई ने आप जे के तू संग मां तू राख जे। सत्संग कोई ने आप जे के तू संग मां तू राख जे। दर्शन तारा आप जे दर्शन तारा आप जे के रखड़ तो तू राख जे। दर्शन तारा आप जे के रखड़ तो तू राख जे। सगड़ू तने सौंपी दीधु पार्श्वनाथ भगवान रे सगड़ू तने सौंपी दीधु पार्श्वनाथ भगवान रे। पम गम पासा मगरे गमा धा पम गम पा मगरे गमा पम गरे सगरे सने गबधनि सा। सगड़ू तारू राख जे पण बात मारी मान जे। सगड़ू तारू राख जे पण बात मारी मान जे। सगड़ू तारू राख जे पण बात मारी मान जे। सदगुरु ना चरणों ભાવ 10 ભાવ બરાબર છે. તમે 1 લખો પછી 0 ની વેલ્યુ સ્ટાર્ટ થાય, 1 લખો પછી 0 ની વેલ્યુ, એમ દરેક ભગવાનને સંકેત આવ્યા પછી ભાવની ગણતરી સ્ટાર્ટ થાય. સંકેત એટલે સાચી શ્રદ્ધા, સંકેત એટલે પૂર્ણ શ્રદ્ધા, સંકેત એટલે જે વસ્તુ જેવી છે તેવી માનવાની.
જ્યારે તમને આખી દુનિયા નિર્દોષ લાગે ત્યારે સમજવાનું સંકેત આવી ગયું છે એને આપણી સાથે તો કેતો નિમિત્ત છે, આપણા કર્મ એવા છે એટલે. અને બીજું બધાના ખાલી ગુણ જ દેખાય, દોષ ન દેખાય. તો 24 ભગવાનમાં પાર્શ્વનાથ ભગવાનને સૌથી વધારે દુઃખ આવ્યું. બધાને મહાવીર સ્વામીનું દુઃખ દેખાય છે, તો પાર્શ્વનાથ ભગવાનને 10 જન્મ સુધી આવેલા દુઃખમાં મૌન રહ્યા. પોતે આવેલા દુઃખમાં એ મૌન રહ્યા. બોલવા કરતાં ચૂપ રહેવું સારું, ચૂપ રહેવા કરતાં મૌન રહેવું સારું. બોલી કાઢું એના કરતાં ચૂપ રહેવું. એકલા દુઃખી થશો અને મૌન રહેશો તો બંને સુખી થશો. તો મૌન રહેવાથી હંમેશા આદેય નામ કર્મ બંધાય, યશ નામ કર્મ. પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનને કેમ આદેય નામ કર્મ વાળા કહેવાય? 108 નામ વાળા પાર્શ્વનાથ ભગવાન, 108 નામ પાર્શ્વનાથ ભગવાનનું યશ નામ કર્મ, આદેય નામ કર્મ શાના પરથી? તો કે આવેલા દુઃખમાં એ પોતે મૌન રહ્યા. બીજું, એ જ્યારે 9મા ભાવમાં દેવલોકમાં હતા ત્યારે ધરતી પર 10 ભગવાન રહ્યા. એક ભગવાનના 5 કલ્યાણક, 10 ભગવાનના 50 કલ્યાણક, અને એવા 10 જગ્યાના 500 કલ્યાણક. બીજાના જીવનના સારા પ્રસંગોને એમણે એટલું જ માન આપ્યું, પોતાના જીવનમાં આવેલા દુઃખમાં પોતે મૌન રહ્યા અને લગ્ન કરી અને જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરનારા પાર્શ્વનાથ ભગવાનના નામ, અમુક નામ ગામ ઉપરથી છે, નાગેશ્વર ગામ, સિંધેશ્વર ગામ, જીરાવાલા ગામ. અમુક નામ ચમત્કાર ઉપરથી છે, 9 ખંડા એટલે 9 ટુકડા થઈ ગયા હતા, જોડી કાઢ્યા. અંતરિક્ષ એટલે આકાશમાં પ્રતિમાથી અમી જર્યા કરે, અમી જરા પાર્શ્વનાથ, દોકડિયા પાર્શ્વનાથ, હાથમાંથી રૂપિયા નીકળ્યા જ કરે. અને ટાકલા પાર્શ્વનાથ, પાણીના ટાંકીમાંથી. અને અમુક વિશેષણ, વિઘ્નહરા એટલે વિઘ્ન હરે, ઉપસર્ગ હરે વો સગરમ પાર્શ્વનાથ, મનને આનંદ આપે એવા મનોરંજન પાર્શ્વનાથ. એવા ગામ, ચમત્કાર અને વિશેષણ એમ 3 વસ્તુ પરથી પાર્શ્વનાથ. 24 ભગવાનમાં આ એક જ ભગવાન કેમ આટલા ફેમસ છે? કેમ કે એમનું આદેય નામ કર્મ છે, એમનું યશ નામ કર્મ. એટલે અત્યારના મુંબઈમાં ભલે કોઈ પણ પાર્શ્વનાથ ભગવાનના તમને દેરાસર વધારે કેમ જોવા મળે? તો કે 10 ભાવ સુધી આવેલા દુઃખમાં પોતે મૌન. બરાબર છે? એટલે આ એક ગુણ આપણે ભગવાનમાંથી કેળવી અને પાર્શ્વનાથ ભગવાનની આપણે આરાધનાથી આપણા જીવનમાં સમાધિ મરણની પ્રાપ્તિ થાય. એટલે બધા પોષી દસમનું એકાશનું કરે, દર વર્ષ દસમના એકાશનું કેમ કરે? મરવાનું તો બધાને જ છે, પણ મળતી વખતે મારો કોઈ વસ્તુમાં કે કોઈ વ્યક્તિમાં મારો જીવ રહેવો ન જોઈએ. એટલે સમાધિ મરણમ છે, સમાધિ મરણ માટે આ પાર્શ્વનાથ ભગવાનની આરાધના કે 10 ભાવ સુધી આવેલા દુઃખમાં પોતે સમાધિ ભાવ ટકાવી રાખ્યો. આવા ભગવાન પધરાવાનો જે આપણને લાભ મળ્યો છે. 10મો ભાવ જ્યારે માતાના ગર્ભમાં આવે છે અને અહીંયાથી સમય શીખતી જે ભગવાન મોક્ષમાં ગયા એવા ભગવાન પધરાવાનો.
સગડું તારું રાખજે પણ વાત મારી માનજે સગડું તારું રાખજે પણ વાત મારી માનજે સગડું તારું રાખજે પણ વાત મારી માનજે સદગુરુના ચરણોમાં સદગુરુના ચરણોમાં આ બાલકને તું રાખજે સદગુરુના ચરણોમાં આ બાલકને તું રાખજે સગડું તને સોંપી દીધું પાર્શ્વનાથ ભગવાન રે સગડું તને સોંપી દીધું પાર્શ્વનાથ ભગવાન રે ઉતારજે ડૂબાડજે જીવાડજે કે મારજે તું તારજે ડૂબાડજે જીવાડજે કે મારજે સગડું તને સોંપી દીધું પાર્શ્વનાથ ભગવાન રે સગડું તને સોંપી દીધું પાર્શ્વનાથ ભગવાન રે ઉતારજે કે મારજે ડર છોડજે સ્વીકારજે ઉતારજે કે મારજે ડર છોડજે સ્વીકારજે સગડું તને સોંપી દીધું પાર્શ્વનાથ ભગવાન રે 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 પાવાપુરી બરાબર પાવાપુરી મહાવીર સ્વામી ભગવાન કેવળનાન થયો કેવલનાન પૂર્ણ જ્ઞાન ફૂલ નોલેજ બરાબર એટલે કેવળનાન એટલે છેલ્લો ભાવ પછી જેટલું આયુષ્ય છે એટલું જીવન એટલે 42 વર્ષે મહાવીર સ્વામીને કેવળનાન થયો એટલે ગામનું ઓરિજિનલ નામ હતું અપાપાપુરી અપાપાપુરી એટલે પાપ વગરનું ગામ પણ ભગવાને દેશના આપી કોઈ દીક્ષા જ ન લીધી એટલે આમ દેશના નિષ્ફળ ગયેલા આજુબાજુવાળા લોકોએ ભેગા મળી એ ગામનું નામ બદલી નાખ્યું અપાપાપુરીનું પાપાપુરી કરી નાખ્યું એ પાપાપુરીનું પછી પાવાપુરી પાવાપુરી તો ચલો કેવળનાન તો એ ગામમાં થયું રુજવાલિકા નદીના કિનારે પણ યોગાનુયોગ મહાવીર સ્વામી વિહાર કરતા કરતા છેલ્લે દિવાળીની રાત 14 અમાસનો છઠ એ પાવાપુરીમાં તો નોર્મલી નિયમ છે જ્યાં ભગવાનની નિર્વાણ પામે ત્યાં ને ત્યાં જ એમની ચિતા સળે હંમેશા ભગવાન મહારાજ સાહેબને તો જે આપણે પાલખી કાઢીએ પણ ભગવાનનું તો હંમેશા ત્યાં ને ત્યાં જ તો ઋષભદેવનું અષ્ટાપદ નેમનાથ ગિરનાર વાસુદેવ સ્વામી ચંપાપુરી મહાવીર સ્વામી પાવાપુરી અને બાકીના વિષય સમય શિખર તો આ પાવાપુરીની અંદર મહાવીર સ્વામી ભગવાનનો આ જગ્યાએ અગ્નિ સંસ્કાર કરી અને એક્ઝેક્ટલી 90 ડિગ્રી પર જ અત્યારે એમનો આત્મા છે મોક્ષમાં એમનો આત્મા અત્યારે મહાવીર સ્વામીનો ક્યાં છે પાવાપુરીની ઉપર એટલે જ્યાં ચિતા સળગી ભૂમિને ચૈત્ય ભૂમિ એટલે મનુષ્યને એટલે દેવલોકના દેવતા ઇન્દ્ર મહારાજા દાળ કાઢીને દેવલોકમાં લઈ જાય ભગવાનના શરીરમાંથી દાળ મનુષ્યમાં ઝઘડા થાય દેવતા છોડાવે દેવતામાં ઝઘડા થાય ઇન્દ્ર છોડાવે પણ એક ઇન્દ્ર જ બીજા ઇન્દ્ર સાથે લડે તો ઓલી દાડા ખોલીને મૂકવામાં આવે એના વાઇબ્રેશનથી ઝઘડા શાંત થઈ જાય બીજા લોકોને હાડકા લઈ ગયા કોઈ રાખ લઈ ગયો અને મનુષ્યને જ્યારે સમાચાર મળી જશે તો બધું જતું રહ્યું માટી લઈ ગયા એના જન્મ
ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. સમોસરણ પાવાપુરી અષ્ટાપદ જી. સમોસરણનું પહેલા આપણે વાત કરીએ કે હંમેશા ભગવાન સમોસરણમાં બેસીને જે દેશના આપે એ ભગવાનને સમોસરણનો પહેલો ગઢ ચાંદીનો હોય, બીજો સુવર્ણનો હોય, ત્રીજો રત્નનો હોય અને એમાં પૂર્વ દિશામાં ભગવાન બેસે, બાકીની 3 દિશામાં ભગવાનના પ્રતિબિંબ. 4 બાજુ ભગવાન બેસેલા હોય. અશોક વૃક્ષ એટલે નીચે બેસેલા બધા જ માણસોના શોક એટલે ચિંતાઓ બધી દૂર થાય એવા અષ્ટપ્રાતિહાર્ય સમોસરણમાં હોય. તો પહેલા ગઢની અંદર 4 જાતના દેવતા, 4 જાતની દેવી ને ચતુર્વિધ સંઘ 12 પર સદા માહી બિરાજે છે. 4 જાતના દેવતાઓ જ્યોતિષવેન્દ્ર મોહનપતિ વૈમાનિક, 4 જાતની દેવી અને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિક પહેલા ગઢની અંદર એ બેસેલા હોય. બીજા ગઢની અંદર જે દેવી દેવતાઓ અને જે ગામના પશુ પક્ષીઓ હોય, દેવતા પણ પોતાનું વાહન લઈને આવ્યા, પશુઓ વગેરે એ બીજા ગઢની અંદર હોય. અને ત્રીજા ગઢમાં પછી પોતાના સાધનો મૂકી અને ત્યાં આવે તો આવા 20,000 પગથિયાનું આ સમોસરણ દરેક તીર્થંકર ભગવાન દેશના આપે ત્યારે આવા સમોસરણની રચના થાય. એમાં પહેલા 10,000 પગથિયા, પછી 5,000 પગથિયા, પછી 5,000 પગથિયા, એમ 20,000 પગથિયા ભગવાનની કૃપાથી ઉભા રહેલું તરત ઉપર લોકો પહોંચી જાય. તો આવું દરેક ભગવાન સમોસરણમાં બેસીને દેશના આપી અને દરેક ગામમાં દેશના આપતા 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 છેલ્લે એમનો નિર્વાણનો સમય નજીક આવે. તેમાં ઋષભદેવ ભગવાન અષ્ટાપદ ઉપર, અષ્ટાપદના 8 જ પગથિયા છે. અષ્ટાપદ 8 જ પગથિયા છે, પણ એક પગથિયું 8 માઇલનું છે. 8 માઇલ એટલે આપણે ભગવાનને વિનંતી કરી, ભગવાન આપદ એટલે આપદાઓ, ઉપાધિઓ, 8 કર્મની એવી ઉપાધિ છે ને રોજ નવા નવા પ્રોબ્લેમ. મને અષ્ટાપદ એટલે મને 8 કર્મથી તમે મુક્તિ આપો. તે અષ્ટાપદ એ આદેશ્વર ભગવાનની નિર્વાણ ભૂમિ છે. ભરત રાજાને ખબર પડી કે મારા પિતાનું નિર્વાણ થયું છે, એ પહેલા તો બધું પતી ગયું. એમને એની યાદગીરી નિમિત્તે 24 ભગવાનનું ત્યાં દેરાસર બનાવ્યું. કયા ક્રમમાં દેરાસર બનાવ્યું તો કે 47, 8, 10, દોય. તો આમ તો પેલા દોય પહેલા આવવું જોઈએ, પણ ગૌતમ સ્વામી જે દ્વારથી અંદર પ્રવેશ કર્યો ત્યાં પહેલા એમને 4 ભગવાનના દર્શન થયા. 4 ભગવાન, 8 ભગવાન, 10 ભગવાન અને 2 ભગવાન. તો 6, 6, 6, 6 કેમ નહીં? 2, 4, 8, 10 કેમ? તો કે આ 2 ભગવાનની પલાઠીની સાઈઝમાં અહીંયા 4 ભગવાન આવી જાય, કારણ કે એના કરતા હાઈટ નાની રહી. આ 4 ભગવાનના સાઈઝમાં અહીંયા 8 ભગવાન, 8 ભગવાનની સાઈઝમાં 10, એમ 24 ભગવાનની રત્નની મૂર્તિ. તો કયા ભગવાનના શરીરનો કલર કયો હતો? અહીંયા જે આપણે પ્રભુને વાસુ પૂજ્ય ઉજ્જવલ લઈએ, મલ્લીનાથને પાર્શ્વનાથ નીલાનિધિ અને મનુષ્યરત્ન એમના 2 અંજન. 8 ભગવાનના 4 કલર અને બાકીના 16 ભગવાન ગોલ્ડન કલરના. તો આદેશ્વર ભગવાનના લાંબા લાંબા વાળ હતા અને લાંબા વાળ હોવાથી જ્યારે ગોલ્ડન કલરના વાળ એટલા નાઈને ચમકતા હતા, દાઢી મૂછનો એક લોચ કર્યો, માથામાં લોચ કર્યો. બધાએ બહુ વિનંતી કરી, ભગવાન તમને તો કોઈ વાળનો મોહ નથી તો રહેવા દો ને.
એક બાજુના એમને કેસ રહેવા દીધા એટલે એમાં શું કહેવાય કેસરિયા. કેસરિયાજી એટલે કેસ રહ્યા એટલે કેસરિયા. તો આ અષ્ટાપદની ઉપર આદેશ્વર ભગવાનની નિર્વાણ, એમાં કલર પ્રમાણેની મૂર્તિ પણ લીધેલી છે, લાલ છે, સફેદ છે, ગ્રીન છે, બરોબર. અને નીચે ગૌતમ સ્વામી જ્યારે આવે છે તો થોડુંક ગૌતમ સ્વામી આમ બ્રાહ્મણમાંથી આવેલા એટલે આમ થોડુંક પુષ્ટપુષ્ટ જરા, એટલે બધા કે સર જરા તો કે આમ આપણે ખાધું પીધું પણ આમ કે આ શું ચડી શકશે, આ ક્યાંથી ચડી શકશે, અમે ચડી ન શકતા. અને ગૌતમ સ્વામી સૂર્યના કિરણોને પકડી, સૂરજના કિરણોને પકડીને જ્યારે ઉપર જાય છે, ઉપર ગયા પછી વિચારે કે સાધુને દ્રવ્ય પૂજા તો હોય નહીં, ધૂપ દીપક, સાધુને તો ખાલી ભાવ પૂજા જ. એટલે પછી એમને જગચિંતામણી સૂત્રની ત્યાં રચના આપી. ગૌતમ સ્વામીને નીચે આવે છે ત્યારે 1500 તાપસો કે અમને શિષ્ય બનાવો. તો કે તમે ઘણા દિવસમાં ભૂખ્યા છો, પેલા પારણું કરી લો. કે આટલા પાત્રમાં કઈ રીતના અમને પારણું કરાવશો? મારી ગુરુ કૃપાથી બધું જ બરોબર થશે. અને અંદર અંગૂઠો મૂકી 1500 તાપસોને ખૂટે જ નહીં. એમના લાઈફમાં એક વસ્તુ ખૂટે જ નહીં. અંગૂઠી, અમૃત વસે, લબ્ધિ ધણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંચે પડદા. આવા અષ્ટાપદી પર આદેશ્વર ભગવાનની નિર્વાણ ભૂમિ. રાવણ અને મંદોદરી પણ અહીંયા તીર્થંકરના કર્મ બાંધ્યું. ગૌતમ સ્વામી પણ અહીંયા પારણું વગેરે કરાવી અને 1500 જણાની શિક્ષાના માર્ગે તો સુંદર મજાનો અષ્ટાપદ તીર્થ વિશેષ અભ્યાસ માટે પાઠશાળા પર અનુમોદના. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ. હરખ હરખ મન હરખ હરખ, માં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે એ મારી તકદીર છે, તું હૃદય વસે મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા.
તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં, રાજપ્રિય બની જા. બરાબર, ભગવાનના જીવનના સારા પ્રસંગોને શું કહેવાય? કલ્યાણ. તો અહીંયા સૌથી પહેલું આપણે ચ્યવન કલ્યાણક ઉપર જે છે માતાની જે 14 સ્વપ્ન દેખાય છે, તો જનરલી ચ્યવન શબ્દોનો અર્થ આપણે એમ સમજતા કે ગર્ભમાં આવવું એટલે ચ્યવન, તો કે નહીં, દેવલોકમાંથી જે મરણ પામે હવે નિર્વાણ પામશે એટલે છેલ્લું મરણ, એટલે ચ્યવન કલ્યાણક એટલે દેવલોકમાંથી મરણ પામી માતાના ગર્ભમાં આવી અને માતાને આકાશમાંથી પોતાના મુખમાંથી પોતાના ગર્ભમાં જતા ઉતરતા 14 અસુપને દેખે એટલે ચ્યવન કલ્યાણક દેવલોકમાંથી ભગવાનનું મરણ થવું. એના પછી 9 મહિના સુધી ભગવાનને પણ ગર્ભમાં તો રહેવું પડે, પણ માતાનો એટલો પુણ્યનો ઉદય છે કે ગર્ભ 9 મહિના સુધી વધે નહીં, પેટ એમને એમ જ રહે અને લાસ્ટ બાળક, એના પછી કોઈ બાળકને માતા જન્મ ના આપે. છેલ્લું રત્નકોક્ષી, અને જેવો ભગવાનનો જન્મ થાય એટલે નમોતૃણમ સૂત્ર દ્વારા ઇન્દ્ર સ્તુતિ કરી અને એને જે મેરુ પર્વત ઉપર લઈ અને જે ભગવાનને સ્નાન કરાવે, એ મેરુ પર્વતનો 3 ગઢ છે એટલે અહીંયા આપણે ચાંદીના 3 ગઢ રાખેલા છે. આવી રીતના સ્નાત્ર એટલે ભગવાનના સ્નાનની વિધિ એટલે જન્મ કલ્યાણ. એ જ ભગવાન મોટા થયા પછી 1 વર્ષનું દાન આપે, વર્ષે વર્ષી દાન, 1 વર્ષ સુધી દાન આપી અને પછી ભગવાન જે દીક્ષા લે કરેમી બંતે સૂત્ર દ્વારા, પણ ભગવાન સ્વયં સંબુદ્ધાણમ એટલે એમના પર ગુરુ ન હોય, પોતાના જાતે જ કરેમી સામય્યમ જાવત જીવમ પજ્જો આસામી, જ્યાં સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી મારે સામાયિક એ રીતના દીક્ષા કલ્યાણ પર પંચમુષ્ટિ લોજ કરી રહ્યા છે ભગવાન, 4 માથામાં અને 1 દાઢી મૂછનું એમ પંચમુષ્ટિ લોજ. અને એમ કરતા આગળ માવિસામી ભગવાનનો આ ફોટા છે, તો આ માવિસામી ભગવાન રુજુવાલિકા નદીના કિનારે ગૌદોવિકા આસને એમને કેવલ જ્ઞાન થયું. આજે ભગવાનનું કેવલ જ્ઞાન ગૌદોવિકા, જાણે ગાય દોવા માટે કેમ બેસેલું હોય, કારણ કે ભગવાન દીક્ષા લે ત્યાંથી કેવળ જ્ઞાન સુધી નીચે પલાઠી વાળીને ન બેસે, ઊભા જ રહે, સુવાનું નહીં, બોલવાનું નહીં, પાણી પીવાનું નહીં, ઊભા જ રહેવાનું. ઊભા પણ આવી રીતના અલગ અલગ અવસ્થામાં, ત્યારે એમને કેવળ જ્ઞાન, નદી કિનારે ભગવાનની કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે કેવળ જ્ઞાન કલ્યાણ. અને એના પછી જ્યારે એમનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે આવી રીતના એમનો અગ્નિ સંસ્કાર એટલે નિર્વાણ કલ્યાણ. નિર્વાણ એટલે જ્યાં ભગવાન નિર્વાણ પામે ત્યાં ને ત્યાં જ લાકડા ગોઠવી અને એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે. પાર્શ્વના ભગવાન સમેત શિખરમાં નિર્વાણ પામ્યા, માવિસામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા, ઋષભદેવ અષ્ટાપદમાં નિર્વાણ પામ્યા. તો એક્ઝેક્ટલી 90 ડિગ્રી પર એમનો અત્યારે આત્મા છે. ભગવાનનો અત્યારે આત્મા ક્યાં હશે? તો કે માવિસ્વામીના આત્મા પાવાપુરીની એક્ઝેક્ટલી ઉપર જ છે 90 ડિગ્રી પર. તો આ નિર્વાણ કલ્યાણ. એટલે છેલ્લે શું કીધું કે ચૈત્યવંદનનો જો ટાઈમ ન હોય આપણી પાસે તો એક અરિયન ચાણમ પણ કરી લેવું. અરિયન ચાણમ વંદણવત્યાય એટલે ચ્યવન કલ્યાણ, એટલે દેવલોકમાંથી ભગવાન માતાના ઘર, પછી એને મેરુ પર્વત પર લઈ જઈને પૂર્ણવત્યાય એટલે જન્મ કલ્યાણક, પછી જ્યારે દીક્ષા લે એટલે દીક્ષાર્થીનું આપણે બહુમાન કરીએ એટલે સન્માનવત્યાય એટલે દીક્ષા કલ્યાણક, કેવળના પ્રગટ થાય એટલે બોહિલાવત્યાય એટલે અંદરથી બોધિ બીજ એટલે કેવળના કલ્યાણક, અને નિરુવસર્ગ એટલે નિરુત્સર્ગ એટલે નિર્વાણ કલ્યાણક. એમાં રીમ ભગવાનના જીવનના સારા પ્રસંગોને દરેક ભાવમાં કલ્યાણ કરતા 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 આવે એટલા માટે એમને કલ્યાણ શબ્દ વાપરવામાં આવે. સંસારમાં જનરલી કોઈકના સુખમાં કોઈકનું દુઃખ છુપાયેલું જ હોય. કોઈ સુખી થાય તો કોઈ દુઃખી થાય જ છે, પણ ભગવાનનો જ કલ્યાણકનો પ્રસંગ એવો હોય કે જે વિશ્વના બધા જીવો એટ એ ટાઈમ સુખી હોય. નરકના જીવોને જ ખાલી એક આંખના પલકારા પૂરતી ત્યારે આનંદ મળે. આંખ ખોલીને બંધ કરે એટલો ટાઈમ નરકમાં પણ એ લોકોને શુભ લગ્ન જેને જન્મિયા નારકીમાં સુખ જો. નરકના જીવોને પણ ત્યારે, એટલે વિશ્વના બધા જ જીવો એક સાથે સુખી ક્યારે હોય તો કે ભગવાનના કલ્યાણક પ્રસંગે. તો બસ ભગવાન પણ આપણા જીવનમાં આવીને જે રીતના કલ્યાણ કરતા રહે અને આપણા આત્માનો પ્રગતિ કરાવે. બસ સરસ, ખૂબ ખૂબ અનુમોદના. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે એ મારી તકદીર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે. કે
કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં, રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં. પરમાત્મા બની જાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો